નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। ભાવનગર શહેરમાં મોડી રાત્રિના સુમારે આગનો બનાવ, લાખોનું નુકસાન। શહેરના ઘોઘાગેટ શાક માર્કેટ વિસ્તારમાં આવેલ મુર્તુજાભાઈ, હુજૈફાભાઈ અને હુસેનીભાઈની માલિકીની દુકાનમાં સિઝનેબલ ભાડુઆત તરીકે ફ્રૂટનો ધંધો કરતા બે ભાડુઆત અનિલભાઈ પરસોત્તમભાઈ રાજાઈ તેમજ હિતેશભાઈ જગમાલભાઈ નાઓની દુકાનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી। આ આગની જાણ ભાવનગર ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના સ્ટાફે 3 ગાડી પાણીનો છંટકાવ કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો। આગ લાગતા દુકાનની અંદર રહેલ સરસામાન, ફ્રૂટ, લારી, વજન કાંટા સહિત માલમત્તા બળીને રાખ થઈ ગઈ હતી। અડધી રાત્રે અચાનક લાગેલી આગથી વિસ્તારના અફરાતફરી મચી ગઈ હતી। આ સમગ્ર કામગીરીમાં ભાવનગર પોલીસ સ્ટાફ, ફાયર બ્રિગેડ સ્ટાફ તેમજ પીજીવીસીએલ દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી। શાક માર્કેટ વિસ્તારમાં આગ લાગી છે એટલે તુરંત જ હું અહીંયા આવ્યો અને આપણે ફાયર બ્રિગેડવાળાને પણ ફોન કર્યો। એ લોકોની પણ ત્યાં જાણ થઈ ગઈ હતી। સ્થળ ઉપર આવતા પીજી સોળ આપણે આવ્યા હતા, ટ્રાફિકના પીઆઈ પરમાર સાહેબ પણ હતા અને આજુબાજુના અમારા સમાજના આજુબાજુના બધા જે રહેતા હોય એ લોકોએ પણ જહેમત ઉઠાવી 3 દુકાનો જેટલો નુકસાન થયો હતો તે અગારા જે પણ વસ્તુ પડી બહાર કઢાવી છે અને ફાયર બ્રિગેડ પણ ખૂબ જહેમત ઉઠાવી છે અને 3 એફઆઈઆરના બંબા આવ્યા છે। આશરે કેટલું નુકસાન હશે સાહેબ? આશરે એક દુકાનો 2 લાખ દુકાનનું નુકસાન થયું છે। રિપોર્ટર મુર્તુજા યુસુફ સાથે એન્કર વનમાળી ઠાકોર, આઝાદ મીડિયા લાઈવ, ભાવનગર।